આપણે અમદાવાદથી સાબરમતી નદીથી બિલકુલ સર. સાબરમતીથી નદીથી કઠવાડા સાઈડ ઉપર પૂર્વ દિશા બેસે છે, ઉત્તર દિશા ગાંધીનગર સાઈડ પર બેસે છે, પશ્ચિમ દિશા આપણે સેટેલાઇટ આંબલી બોપલ એરિયા કહેવાય, દક્ષિણ દિશા નારોલનો પટ્ટો કહેવાય. અને નારોલ પટ્ટોની અને આપણે અમદાવાદ શહેરની બહુ મોટી ખાસિયત કરીએ તો ચારે દિશાઓની એન્ટ્રી મળે છે. બિલકુલ. અમદાવાદ શહેરની ચારે બાજુથી એન્ટ્રી થઈ શકે છે અને ચારે દિશાઓની એન્ટ્રી મળે છે. એ બહુ સારામાં સારી વસ્તુ છે અને અમદાવાદ શહેર માટે ચારે બાજુથી વિસ્તૃત ડેવલપમેન્ટ થઈ શકે એના માટે સારામાં સારી વસ્તુ. દુનિયાના જેટલા પણ શહેરો જે વિકસિત થયેલા છે અને વિકાસ પામી રહ્યા છે એની અંદર મોટે ભાગે પશ્ચિમ દિશાની અંદર રેસિડન્સ એરિયા આવે, જે આપણે અમદાવાદ શહેરમાં આવેલો છે. પશ્ચિમ દિશાની અંદર રેસિડન્સ એરિયા જ્યારે આવે ત્યારે હંમેશા દરેક શહેરોનું ડેવલપમેન્ટ સારામાં સારું થતું હોય છે અને અતિ ઝડપથી થતું હોય છે. આ પણ એક વસ્તુ નક્કી છે. એટલે પશ્ચિમ દિશા સારામાં સારી એમ કહેવાય કે, અને સાથે ઉત્તર દિશા પણ સરસ. પૂર્વ દિશામાં બહુ મેજર કોઈ દોષ નથી, દક્ષિણ દિશામાં દોષ. પણ જે પ્રમાણે ગ્રોથ થઈ રહ્યો છે અને જેટલી સ્પીડથી જઈ રહ્યો છે એ આગામી વર્ષોમાં પણ સારામાં સારો ગ્રોથ રહેશે. બિલકુલ.